ગુડ મોર્નિંગ. લાસ્ટ લેક્ચરમાં આપણે ડિવિડન્ડની વહેંચણી કરવી ત્યાં પહોંચેલા હતા. એટલે મેં તમને એવું કીધું હતું કે ભાઈ સામાન્ય સેક્રેટરી છે આ પ્રકારના કાર્યો કરે છે અને એ સેક્રેટરી એ ડિવિડન્ડની વહેંચણી પણ કરે છે. અને મેં એવું પણ કીધેલું હતું કે મને એમાં થોડો સમય જોઈએ છે, ડિવિડન્ડ સમજાવવામાં થોડો મને સમય જોઈએ છે. હવે શું કામ સમય જોઈએ એ સમજજો. તો મારે તમને આ શબ્દ સમજાવવાનો છે ને, એ શબ્દ મારી પાસે આવ્યો છે ડિવિડન્ડ. તો ડિવિડન્ડ વહેંચણીનું કાર્ય એ સેક્રેટરી કરે છે. હવે ડિવિડન્ડ એટલે શું પહેલાં તો મને એ જ ખબર પડતી નથી. તો એ સમજવા પહેલાં તો મારે પ્રયત્ન કરવો પડશે. તો અહીં આપણને એમ કહે છે કે ભાઈ ડિવિડન્ડની વહેંચણી. તો ડિવિડન્ડ એટલે શું સમજજો. કોઈ પણ કંપની હોય એ કંપનીના વાર્ષિક હિસાબો એટલે કે વર્ષને અંતે જે હિસાબો થાય એ તારીખ 31 માર્ચના રોજ પૂર્ણ થાય. માર્ચના રોજ તમામ કંપનીઓના હિસાબો પૂર્ણ થાય. આપણે બે પ્રકારના વર્ષ હોય છે. એક કેલેન્ડર વર્ષ કહેવાય, જે શરૂ થાય 1 જાન્યુઆરીથી પૂરું થાય 31 ડિસેમ્બર. આ કેલેન્ડર વર્ષ કહેવાય. જ્યારે બીજું વર્ષ કહેવાય એને નાણાકીય વર્ષ કહેવાય. જે શરૂ થાય 1 એપ્રિલથી પૂરું થાય 31મી માર્ચ. એટલે યાદ રાખજો મિત્રો, હું એમ કહું છું કે જે નાણાકીય વર્ષ છે એ શરૂ થાય છે 1 એપ્રિલે અને પૂરું થશે 31મી માર્ચે. આનો અર્થ એવો થાય કે દર વર્ષે 31મી તારીખે કંપનીએ પોતાના હિસાબો કરી નાખવા પડે અને પડે જ. 31મી માર્ચે કંપનીએ પોતાના હિસાબો પૂર્ણ કરી નાખવા પડશે. આટલું હું માનું ત્યાં સુધી તમને સમજાઈ ગયું છે. આગળ હું જે વાત સમજાવું છું એ સમજજો. 31મી માર્ચે કંપની પોતાના હિસાબો પૂર્ણ કરે એટલે કંપનીની પાસે યા તો નફો યા તો ખોટ આ બંને આવી જશે. યા તો નફો આવશે ને યા તો ખોટ આવશે. જો કંપનીને નફો થયો તો કંપની જે હિસાબો કરશે એ કઈ રીતે કરશે. ઇટ મીન્સ જો કંપનીને નફો થયો તો શું થશે સમજજો. કંપની સૌથી પહેલાં લેણદારોને પૈસા ચૂકવી દેશે. કોને? લેણદારોને. એના પછી કંપની જે કંઈ ખર્ચા હશે એ ખર્ચાઓ કરી નાખશે. ઇટ મીન્સ ખર્ચની ચૂકવણી કરશે. એના પછી તો કે કંપની કરવેરાની ચૂકવણી કરશે. તો આમાં કંપની ખર્ચ ચૂકવી દેશે એટલે કે આ બધી ચૂકવણી કર્યા પછી કંપનીની પાસે એમ છતાં નાણાં વધે છે. કંપની બધાને પૈસા ચૂકવી દે એમ છતાં કંપનીની પાસે નાણાં વધે, પૈસા વધે. જો નાણાં વધે, જો પૈસા વધે તો કંપની એ પૈસા આપશે શેર હોલ્ડરને.
શેર હોલ્ડરને નાણાં આપશે. કોણ આપશે? કંપની. કંપની જે શેર હોલ્ડરને નાણાં આપે એને કહેવાય ડિવિડન્ડ. મિત્રો યાદ રાખજો, વર્ષને અંતે કંપનીને નફો થાય, નફામાંથી એ લેણદારોને પૈસા ચૂકવે, એ ખર્ચની ચૂકવણી કરે, એ કરવેરાની ચૂકવણી કરે, એમ છતાં પૈસા વધે તો એ શેર હોલ્ડરોને જે પૈસા આપવામાં આવે એને કહેવાય ડિવિડન્ડ. ન સમજાય તો ફરી પાછું પૂછી શકો છો. હું ફરી પાછું તમને એકવાર સમજાવી દઉં. વર્ષને અંતે કંપની નફો કરશે, એમાંથી લેણદારોને પૈસા ચૂકવશે, ખર્ચની ચૂકવણી કરશે, કરવેરાની ચૂકવણી કરશે, અને એમ છતાં જો પૈસા વધશે તો એ શેર હોલ્ડરને પૈસા આપશે. અરે શેર હોલ્ડરને પૈસા શું કામ આવશે એ તો કયો? કારણ કે શેર હોલ્ડરે કંપનીમાં પૈસા રોકેલા હોય, કંપનીમાં પૈસા આપેલા હોય, એટલા માટે કંપની વર્ષને અંતે જે નફો થશે એ નફાનો ભાગ શેર હોલ્ડરને આપે એને કહેવાય ડિવિડન્ડ. ઓકે, તો ડિવિડન્ડની વહેંચણી કરવાનું કામ કોણ કરશે? સામાન્ય સેક્રેટરી. હવે હું તમને સમજાવવાનો હતો વહીવટી સેક્રેટરી, પણ એ પહેલાં મને યાદ રહેવું જોઈએ કે મને એક સરે એવું સરસ મજાનું ગીત ગવડાવ્યું હતું. એટલે મને કીધું હતું ખારા કરાવી મંડળના, એટલે કે ખારા કરાવી મંડળના. એની ઉપરથી મને ખબર પડી ગઈ હતી કે સેક્રેટરીના મુખ્ય 6 પ્રકારો છે. એમાં મને પહેલું ખબર હતું ખાનગી સેક્રેટરી, ખારા. ર ઉપરથી હતું રાજકીય સેક્રેટરી, એના પછી ખારા, પછી ક ઉપરથી હતું કંપની સેક્રેટરી, ખારા ક. રા ઉપરથી હતું રાજદૂત કાર્યાલયનો સેક્રેટરી, રા. વી ઉપરથી હતું વિભાગીય સેક્રેટરી, અને એના પછી હતું મંડળના સેક્રેટરી. આ મને યાદ રહી જવું જોઈએ, આ મને ક્યારેય ભૂલાવવું જોઈએ નહીં. હવે મને આગળ ભણવાનું આવ્યું. શું ભણવાનું આવ્યું? તો આગળ ભણવાનું આવ્યું વહીવટી સેક્રેટરી. આ કોનો પ્રકાર છે? તો આ તો કંપની સેક્રેટરીના 2 પ્રકાર છે, એક સામાન્ય સેક્રેટરી અને એક વહીવટી સેક્રેટરી. અહીં આપણને એમ સમજાવે છે કે વહીવટી સેક્રેટરી શું કાર્યો કરે છે. તો એ કહે છે કે ભાઈ નીચે મુજબના કાર્યો કરે. એમાં પહેલું, કંપનીઓની પસંદગી અને નિમણૂક કરવી. ઓહો, કર્મચારીની પસંદગી અને નિમણૂક કરવી. શું કહે છે મિત્રો અહીં? કર્મચારીની પસંદગી કરવી અને નિમણૂક એટલે કોઈ પણ કર્મચારીને નોકરી પર રાખવો એને કહેવાય નિમણૂક. આમ પસંદગી અને નિમણૂકનું કામ એ કોણ કરશે? વહીવટી સેક્રેટરી. કંપની વતી વાટાઘાટો કરવી અને કરારો કરવા. જો મિત્રો યાદ રાખજો, કરારો એટલે સમજૂતી, વાટાઘાટો એટલે એક પ્રકારના સોદાઓ કરવા, એક પ્રકારની વાતચીત કરવી, એક પ્રકારની સમજૂતી, વાટાઘાટો, કરારો કરવા. હિસાબો પર દેખરેખ રાખવી, એની ઉપર નજર રાખવાનું કામ કોણ કરશે? વહીવટી સેક્રેટરી. સંચાલક મંડળને કંપની નીતિ અને કાર્યક્રમો, જો કાર્યક્રમો એટલે કાર્યને ક્રમ આપવો, કોઈ પણ કામને ક્રમ આપવો એને કહેવાય કાર્યક્રમ. કાર્યક્રમ ઘડવા માટે ઉપયોગી સલાહ સૂચનો અને માર્ગદર્શન એ કોણ આપશે? વહીવટી સેક્રેટરી. કંપનીના વિવિધ ખાતાઓ ઉપર દેખરેખ રાખવી, કંપનીના જુદા જુદા ખાતા ઉપર દેખરેખ રાખવાનું કામ કોણ કરશે? વહીવટી સેક્રેટરી. આમ વહીવટી અધિકારી તરીકે સેક્રેટરી સંચાલકો અને કંપની વચ્ચે કડીરૂપ એ કઈ રીતે હું તમને એમ સમજાવું. કડીરૂપ એટલે શું સમજજો. કોઈ પણ વ્યક્તિએ ચાવી હોય, એ ચાવીને કિચન સાથે જોડવી હોય તો એમાં જરૂર પડે છે નહીં, તો કે ગોળ ઓલી કડી હોય. આ કડી છે ને એ એક બાજુ ચાવી રાખે અને એક બાજુ કિચન રાખે. તો આ બેને જોડવાનું કામ કોણ કરે? આ કડી કરે. એમ અહીં સંચાલકો અને કંપની આ બંનેને જોડવાનું કામ કોણ કરે? તો આ બંનેને જોડવાનું કામ એ વહીવટી સેક્રેટરી કરે. કોને? સંચાલકોને, કંપનીને.
આગળ કે છે રાજદૂત કાર્યાલયનો સેક્રેટરી. તમે હવે મોટા થઈ ગયા, બુદ્ધિશાળી થઈ ગયા, સમજદાર થઈ ગયા એટલે તમને ખબર જ હોય પહેલાંના સમયમાં રાજદૂત નામની ગાડી આવતી. અત્યારે રાજદૂતનું આધુનિક સ્વરૂપ છે. અત્યારે રાજદૂતને બીજા નામથી ઓળખાય છે. એ બીજા નામથી ઓળખાય છે એનું બીજું સ્વરૂપ છે. એ શું છે ખબર? તો કે એ તો અમને ખબર નથી, તો હું સમજાવું એ શું છે. એ છે ને એ બુલેટ. પહેલાંના સમયમાં જે રાજદૂત હતું એ અત્યારે થઈ ગયું બુલેટ. અત્યારે લોકો બુલેટ લઈને નીકળે છે, અત્યારે લોકો બુલેટ લઈને રખડે છે અને બુલેટનો અત્યારે બહુ ક્રેઝ છે. પણ પહેલાંના સમયમાં એ શું હતું? રાજદૂત હતું. તો એ રાજદૂત કાર્યાલય એટલે કે એ ગાડીનું નામ અહીંયા આવ્યું એવું નથી. આ રાજદૂત કાર્યાલયનો સેક્રેટરી અલગ. એ શું સમજાવે છે સમજજો. અત્યારે દરેક દેશ અને અન્ય દેશમાં, જો અત્યારે દરેક દેશ અન્ય દેશમાં, ભારત દેશ અન્ય દેશમાં, અમેરિકામાં, જાપાનમાં, ચીનમાં શું કે છે? અત્યારે દરેક દેશ અન્ય દેશમાં પોતાના રાજદૂતો, મિત્રો યાદ રાખજો, જેને અંગ્રેજીમાં કહેવાય LGO, રાજદૂતો એને અંગ્રેજીમાં કહેવાય LGO. દરેક દેશ અન્ય દેશમાં પોતાના રાજદૂતો એટલે કે LGOની નિમણૂક કરે છે, જેમનું મુખ્ય કામ પોતાના દેશના હિતોનું રક્ષણ, પોતાનો જે દેશ છે, આપણો જે દેશ છે એના હિતનું રક્ષણ કરવું. એટલે કે હિત એટલે કે લાભ, ફાયદો. આપણા દેશને કોઈ પ્રકારની નુકસાની ન થાય, આપણા દેશમાં કોઈ અનઘટિત ઘટના ન બને એના માટે. એટલે શું કે છે? જેમનું મુખ્ય કામ પોતાના દેશના હિતોનું રક્ષણ કરવું અને પોતાના દેશનું દ્રષ્ટિબિંદુ એટલે કે પોતાના દેશમાં જે કંઈ કામ ચાલી રહ્યું છે એ દ્રષ્ટિબિંદુ, એ વાત એ સમજાવવાનું હોય છે. આવા સેક્રેટરીને રાજદૂત કાર્યાલયના સેક્રેટરી તરીકે ઓળખાય છે. આપણા દેશના પણ એક વ્યક્તિ અમેરિકામાં હોય, એક જાપાનમાં હોય, એક ચીનમાં હોય, એક રશિયામાં હોય, એ શું કરશે? તો કે એ આપણા દેશનું રક્ષણ કરશે, આપણા દેશની સુરક્ષા કરશે, આપણા દેશની સિક્યુરિટી જાળવી રાખવાનું કામ કરશે. તો એ જે કામ કરી રહ્યા છે એને કેનો શું હોદ્દો આપવામાં આવે છે? તો એને કહેવાય છે રાજદૂત કાર્યાલયના સેક્રેટરી. સમજાય છે મિત્રો? એને કહેવાય છે રાજદૂત કાર્યાલયના સેક્રેટરી. એ શું કરશે? તો કે એક દેશ વતી, પોતાના દેશ વતી બીજા દેશમાં રહી અને કામ કરશે અને પોતાના દેશનું હિત થાય, પોતાના દેશનું ભલું થાય, પોતાના દેશની રક્ષણ થાય એવું એ કામ કરશે. એના પછી છે વિભાગીય સેક્રેટરી. જો વિભાગીય એટલે આપણને શબ્દ ઉપરથી જ ખબર પડી જાય, વિભાગ માટેના જુદા જુદા ડિપાર્ટમેન્ટ હશે એના માટેના સેક્રેટરી. તો અહીં શું કે છે? પ્રજા વિધાનસભ્યો કે સાંસદ ચૂંટે છે. હા, એ તો આપણને ખબર છે હો ભાઈ. વિધાનસભાની ચૂંટણી થાય ને સાંસદો ચૂંટવામાં આવે ને ચૂંટવામાં આવે એટલે શું? તો તમને બધાને ખબર છે કે ભાઈ આપણા દેશમાં લોકશાહી ચાલે છે. તો લોકશાહીમાં શું હોય? લોકો વડે, લોકો દ્વારા જે દેશ ચાલે એને લોકશાહી કહેવાય. તો આપણા દેશમાં શું હોય? તો કે ભાઈ આપણા દેશમાં બધાને મત આપવામાં આવે અને મત આપતા જેની બહુમતી થશે, જેને વધારે મત મળશે એ વ્યક્તિ શું થશે? તો કે એ વ્યક્તિ ચૂંટાશે અને એ વ્યક્તિ ચૂંટાશે એટલે એ વ્યક્તિ આગળ નીકળી જશે, એ વ્યક્તિ આગળ કામ કરશે. તો અહીં કે છે પ્રજા વિધાનસભ્યો કે સાંસદ ચૂંટે છે. જે પક્ષ બહુમતી ધરાવતો હોય તે પક્ષ સરકાર રચે છે. જે પક્ષ બહુમતી ધરાવતો હોય એટલે કે વધારે પડતા જેને મત મળે એ શું કરે છે? તો કે પોતાની સરકાર બનાવે છે. એટલે કે પ્રધાનમંડળની રચના કરવામાં આવે છે. આખું પ્રધાનોનું શું કરવામાં આવશે? તો કે મંડળ બનાવવામાં આવશે. એટલે કે પ્રધાનમંડળની રચના કરવામાં આવશે. જે તે વિભાગને પ્રધાન સંભાળે છે. જે તે વિભાગ હોય એને કોણ સંભાળે? તો કે પ્રધાન સંભાળે. આ પ્રધાન જે ખાતું સંભાળે તેનો વહીવટ ચલાવવા માટે જે અધિકારીની નિમણૂક કરવામાં આવે તેને વિભાગીય અધિકારી તરીકે ઓળખવામાં આવે છે. જો ભાઈ આ જે વ્યક્તિ છે એ જે વ્યક્તિ કામ સંભાળી રહ્યો છે એટલે કે એ જે વ્યક્તિની નિમણૂક કરવામાં આવે છે એટલે કે એ વ્યક્તિને નોકરીમાં રાખવામાં આવે છે તો એ શું કરશે? તો કે તમામ પ્રકારના જે ખાતાઓ છે એ ખાતાઓ સંભાળશે. તો એનો અર્થ એવો થાય કે જે પ્રધાન છે એ પ્રધાનને કેવા સેક્રેટરી કહેવાય? તો કે વિભાગીય સેક્રેટરી. જો અહીંયા શું કહે છું? આ પ્રધાન જે ખાતું સંભાળે તેનો વહીવટ ચલાવવા માટે જે અધિકારી નિમણૂક કરવામાં આવે તેને વિભાગીય સેક્રેટરી તરીકે ઓળખવામાં આવે છે. આગળ કે છે તે વિભાગીય વડા કે વિભાગીય સેક્રેટરી તરીકે સનંદી, જો એ શું કે છે?
વિભાગીય વડા કે વિભાગીય સેક્રેટરી સનંદી IAS અધિકારીની નિમણૂક કરવામાં આવે છે. જો અહીં જેવા તેવા કોઈ વ્યક્તિની નિમણૂક કરવામાં આવતી નથી. અહીં તો નોલેજવાળો વ્યક્તિ હશે, જેને કંઈક ખબર પડતી હશે, જેની પાસે કંઈક નોલેજ હશે, એટલે કે સનંદી એટલે કે એના માટેનું એની પાસે નોલેજ હશે, એના માટેનું એની પાસે એજ્યુકેશન હશે. એવા IAS એવા અધિકારીની નિમણૂક ફરજિયાત વિભાગીય સેક્રેટરી માટે કરવામાં આવે છે. આવા અધિકારીનું મુખ્ય કાર્ય જે તે વિભાગ નીતિ ઘડતર મુજબ ચાલે કે નહીં, નીતિ ઘડતર મુજબ એટલે કે નિયમો મુજબ, એના રૂલ્સ રેગ્યુલેશન મુજબ નિયમોથી ચાલે કે કેમ એ જોવાનું કામ આ વ્યક્તિ કરે છે. કોણ વ્યક્તિ કરે છે? તો કે વિભાગીય સેક્રેટરી. એ શું કરશે? તો કે આ જે કામ છે એ વ્યવસ્થિત રીતે ચાલશે કે કેમ, આ કામ એ યોગ્ય રીતે ચાલશે કે કેમ, એ બધું કામ જોવાનું એના અંડરમાં આવે, એને ખબર પડે. અને એણે શું કરેલું હોય છે? IAS એની જે એક્ઝામ આવે એણે પાસ કરેલી હશે અને એના દ્વારા શું કરશે? તો કે એના દ્વારા એ સારામાં સારું પોતાનું જે પ્રધાનનું જે મંડળ છે, આખો જે વિભાગ છે એ વિભાગને પોતે સંભાળી શકે છે. અને એ વિભાગને સંભાળવાનું કામ એની ઉપર હોય, એની રિસ્પોન્સિબિલિટી છે. એટલા માટે IAS એને કહેવાય છે ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ, ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ. તો એણે એક્ઝામ પાસ કરેલી હોય અને એ વ્યક્તિ વિભાગીય અધિકારી તરીકે નિમણૂક પામે છે. આગળ કે છે તેમણે જે તે વિભાગનું કાર્ય નિષ્ઠાપૂર્વક, પ્રામાણિકપણે અને કાયદાકીય રીતે સંચાલન કરવાનું હોય છે. દાખલા તરીકે શિક્ષણ વિભાગના સેક્રેટરી, ગૃહ વિભાગના સેક્રેટરી. જો આપણને આ ખબર છે, શિક્ષણ વિભાગના સેક્રેટરી, ગૃહ વિભાગના સેક્રેટરી એ શું કરે? તો કે જે તે વિભાગને સંભાળતા હોય. શિક્ષણ વિભાગના સેક્રેટરી શિક્ષણનું કામ કરે, ગૃહ વિભાગના સેક્રેટરી એ આખા દેશમાં જે કંઈ કામ થઈ રહ્યા છે એની ઉપર દેખરેખ રાખવાનું કામ કરે. અત્યારે હું તમને એમ કહું કે ભારતના ગૃહમંત્રી છે અમિતભાઈ શાહ, તો એ ભારત દેશના જેટલા રાજ્યો છે એ બધા રાજ્યોમાં જેટલા કલેક્ટરો હોય, કલેક્ટરો યોગ્ય કામ કરે છે કે કેમ, એ બધું જોવાનું કામ એ કોણ કરતા હોય? તો કે અમિત શાહ કરતા હોય છે. તો આમ આખા દેશમાં જે કંઈ તંત્ર ચાલી રહ્યું છે એની ઉપર દેખરેખ રાખવાનું કામ, એની ઉપર નજર રાખવાનું કામ એ કરતા હોય છે. એના પછી આગળ કે છે મંડળના સેક્રેટરી. તો મંડળના સેક્રેટરીમાં ઘણા બધા સેક્રેટરીની વાત કરવામાં આવે છે. ન સમજાય તો પૂછજો. જો અહીં શું કે છે કે મંડળના સેક્રેટરી માનવ સંસ્કૃતિની વિકાસની આગેકૂચ એટલે આગળ પડતું, એને કહેવાય આગેકૂચ. તો માનવ સંસ્કૃતિની વિકાસની આગેકૂચ એટલે કે આગળ પડતું, જેમ આગળ વધે તેમ સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક બાબતોનો વ્યાપ એટલે એનો વિસ્તાર. ઇટ મીન્સ કે એની વાતો એ સતત ને સતત વધતી જાય છે. એનો વ્યાપ, વિસ્તાર અને સ્વરૂપમાં ફેરફાર થતા ગયા છે. પરિણામે આવા મંડળને સેક્રેટરીની જરૂરિયાત ઊભી થઈ. આવા મંડળો નીચે મુજબ છે. પરિણામે શું થશે કે ભાઈ આવા જે મંડળો હતા એને સેક્રેટરીની જરૂરિયાત ઊભી થઈ, અને એ જે મંડળો છે એને જે સેક્રેટરીની જરૂરિયાત ઊભી થઈ, તો એ મંડળો કયા કયા છે? તો એના વિશે આપણને સમજૂતી આપે છે. પહેલું છે વિદ્યાર્થી મંડળના સેક્રેટરી. ઘણી બધી વખત આપણે સાંભળીએ છીએ કે ભાઈ વિદ્યાર્થીનું આખું મંડળ હોય, એનું આખું સંગઠન હોય, તો એ વિદ્યાર્થી મંડળના સેક્રેટરી એમાં શું કે છે? શાળા અને કોલેજોમાં લોકશાહી પ્રણાલીની સમજ આપવા. જો શાળા અને કોલેજોમાં લોકશાહી પ્રણાલીની સમજ આપી શકાય, વિદ્યાર્થીઓના અધિકારોને ક્રિયાવિંત એટલે ક્રિયાવાળા, ક્રિયાશીલ, વિદ્યાર્થીના જે અધિકારો છે, એના જે હક છે એને ક્રિયાશીલ બનાવવા માટે, વિદ્યાર્થીના પ્રશ્નોને વાચા એટલે કે યોગ્ય ન્યાય આપવા માટે વિદ્યાર્થી મંડળની રચના કરવામાં આવે. વિદ્યાર્થીનું એક સંગઠન બનાવવામાં આવે, એનું એક મંડળ બનાવવામાં આવે. તો આ વિદ્યાર્થી મંડળની રચના કરવામાં આવે. વિદ્યાર્થીઓ ચૂંટણી દ્વારા પોતાનામાંથી આવા સેક્રેટરીને ચૂંટી કાઢે છે. GS. જો વિદ્યાર્થીઓ ચૂંટણી દ્વારા પોતાનામાંથી આવા એક સેક્રેટરીને ચૂંટી કાઢે, જેને GS તરીકે ઓળખાય છે, જેનું નામ છે જનરલ સેક્રેટરી. તો આમાં છે કાંઈ નહીં, બહુ સરળ, સિમ્પલ છે. વિદ્યાર્થીનું મંડળ હોય, એમાંથી કોઈ એક વ્યક્તિને ચૂંટવામાં આવે ને એ વ્યક્તિને સેક્રેટરી તરીકે નિમણૂક આપવામાં આવે. બસ બીજું કંઈ આમાં કહેતા નથી. એના પછી છે ક્લબના સેક્રેટરી. તો રમતગમત અને અન્ય સાંસ્કૃતિક બાબતોને પ્રોત્સાહન આપવા, સાકાર કરવા ક્લબની સ્થાપના કરવામાં આવે છે. દાખલા તરીકે સ્પોર્ટ્સ ક્લબ ઓફ ગુજરાત, BCCI વગેરે. BCCI એ ક્રિકેટનું બોર્ડ છે, તો આને બોર્ડ એટલે એક પ્રકારનું ક્લબ કહેવાય. તો એ ક્લબના સેક્રેટરી, ક્લબના બંધારણ મુજબ સેક્રેટરીને ચૂંટણી કાઢવામાં આવે છે અથવા નિમવામાં આવે છે. આ સેક્રેટરીનું મુખ્ય કાર્ય જે તે ક્લબની વર્તમાન જરૂરિયાત અનુસાર પ્રવર્તમાન નિયમ મુજબ તેનું સંચાલન અને વિકાસ કરવાનું. વર્તમાન જે જરૂરિયાત છે, હાલના જે રૂલ્સ રેગ્યુલેશન છે, હાલના જે નીતિ નિયમો છે, એ નીતિ નિયમો મુજબ
કામ કરવાનું અને એ નીતિ નિયમોને યોગ્ય રીતે સંભાળવાનું કામ આ કોણ કરશે? ક્લબના સેક્રેટરી કરશે. એના પછી છે શૈક્ષણિક સંસ્થાના સેક્રેટરી. તો દિલ્હી, કોટા ક્યાં છે? રાજસ્થાન. જો દિલ્હી પછી રાજસ્થાન એટલે કે કોટા, અમદાવાદ જેવા મોટા શહેરોમાં શૈક્ષણિક સંસ્થાઓનું વિશાળ સંકુલ ઊભું કરવામાં આવે. મોટું એવું સંકુલ ઊભું કરવામાં આવે શિક્ષણ આપવા માટે. તેનું સંચાલન કરવા માટે સેક્રેટરીની નિમણૂક કરવામાં આવે. એનું સંચાલન કરવા માટે કોની નિમણૂક કરવામાં આવશે? સેક્રેટરીની. સેક્રેટરી આવી સંસ્થામાં મુખ્ય વહીવટી અધિકારી તરીકે ફરજ બજાવે છે. જો એ સેક્રેટરી હોય એ આવી સંસ્થામાં શું કરશે? મુખ્ય વહીવટી અધિકારી તરીકે પોતાની ફરજ બજાવે છે. પોતાની જે રિસ્પોન્સિબિલિટી છે, પોતાની જે જવાબદારી છે એને યોગ્ય રીતે નિભાવશે. એના પછી આગળ કે છે મજૂર મંડળના સેક્રેટરી. જો મજૂર મંડળના સેક્રેટરી એટલે શું? તો દેશના વિવિધ ક્ષેત્રોમાં કાર્ય કરતા મજૂરો, કર્મચારીઓ પોતાની માંગણીઓ સરકાર સમક્ષ રજૂ કરવા મંડળો બનાવે છે. સરકાર સમક્ષ, સરકારની પાસે માંગણીઓ રજૂ કરવા માટે, સરકારની પાસે પોતાની ડિમાન્ડ રજૂ કરવા માટે આવા મંડળોની રચના કરવામાં આવે છે. જો અનિલ કપૂરનું એક પિક્ચર હતું જુદાઈ, જો જોયું હોય તો, એમાં બહુ મોટું એવું કારખાનું હોય ને એ કારખાનામાં કેટલા બધા કર્મચારીઓ હોય ને એ કર્મચારીની સાથે આ અનિલ કપૂર જોડાય છે અને અનિલ કપૂર એનો મેન હેડ બને છે. તો એ જે હેડ બને એને કહેવાય એક પ્રકારનો સેક્રેટરી. તો એ કર્મચારીની ડિમાન્ડ હશે, કર્મચારીની જે માંગણી હશે એને પૂરી કરવા માટે જે તે સરકાર પાસે અથવા જે તે સત્તાધાર અધિકારી હશે એની પાસે જશે, જે મજૂર મંડળ તરીકે ઓળખાય છે. દાખલા તરીકે ભારતમાં ઇનટુક, જો એ શું કહે છે કે ભારતમાં આ બે પ્રકારના મજૂરના મંડળો છે કે જે શું કરે છે? તો કે જે આ મજૂરો વતી કાર્ય કરે છે. એટલે કે છે ભારતમાં ઇનટુક અને આઈટુક. જો ઇનટુક અને આઈટુક શું છે? ઇનટુક અને આઈટુક. તો ઇનટુક એટલે શું સમજો. ઇનટુક એટલે છે ઇન્ડિયન નેશનલ ટ્રેડ યુનિયન કોંગ્રેસ. ઇન્ડિયન નેશનલ ટ્રેડ યુનિયન કોંગ્રેસ એને ઇનટુક કહેવાય. અને આઈટુક એટલે ઇન્ટરનેશનલ ટ્રેડ યુનિયન કોન્ફેડરેશન, આને કહેવાય છે આઈટુક. તમે પેજ નંબર 79 ઉપર જોશો તો 79 ઉપર આ બધા જે આપણા ઇંગ્લિશના શબ્દો છે એના ફૂલ ફોર્મ લખેલા છે. તો એ તમે એક વખત વાંચી જશો તો તમને યાદ રહી જશે. ઓકે, વગેરે મંડળો કાર્યરત છે. આ મંડળો પોતાની માંગણીઓ અસરકારક બનાવવા, પોતાની જે માંગણી છે, પોતાની જે ડિમાન્ડ છે એને અસરકારક, એને યોગ્ય રીતે બનાવવા, રજૂઆત કરવા સેક્રેટરીની શું કરે છે? નિમણૂક કરે છે. ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ શ્રી વી ગિરીએ 1922માં અખિલ ભારતીય રેલ કર્મચારી સંઘની સ્થાપના કરી હતી. મિત્રો, હજી પણ હાલની તરીકે તમે રેલવે સ્ટેશન જાઓ ને એટલે તમને ત્યાં ક્યાંક ને ક્યાંક અખિલ ભારતીય કર્મચારી સંઘ એવી તમને ક્યાંક ને ક્યાંક આમ તકતી દેખાશે કે ક્યાંક ને ક્યાંક તમને બોર્ડ દેખાશે. તો આ આપણને હજી હાલની તરીકે આ વસ્તુ આપણે જોઈએ છીએ કે એના જે કર્મચારીઓ છે એ કર્મચારીનું શું છે? એક પ્રકારનું સંઘ છે. એ કર્મચારીનો એક પ્રકારનો આખો ડિપાર્ટમેન્ટ છે. એમાંથી પણ એક વ્યક્તિની નિમણૂક કરવામાં આવે છે, એક વ્યક્તિને સેક્રેટરી તરીકે રાખવામાં આવે છે. ઓકે, એના પછી છે વેપારી મંડળના સેક્રેટરી. વેપારી મંડળો, ઉત્પાદક મંડળો, સેવા મંડળી પોતાના ધંધા રોજગારમાં ઉદ્ભવતા પ્રશ્નોની રજૂઆત કરવા, પોતાના ધંધા રોજગારમાં જે કંઈ પ્રશ્નો થાય એ પ્રશ્નોની રજૂઆત કરવા માટે કોની પાસે? તો કે સરકાર પાસે, અથવા તો કોઈ જેને કહેવાય કે ભાઈ કોઈ ડિપાર્ટમેન્ટ છે ને એ ડિપાર્ટમેન્ટ વારંવાર ધંધા રોજગારને નુકસાન કરતું હોય, ઇન્કમટેક્સ છે તો ઇન્કમટેક્સવાળા વારંવાર આવીને હેરાન કરતા હોય, તો આ બધા ભેગા થાય અને ભેગા થઈને શું કરશે? તો કે રિક્વેસ્ટ કરશે, પોતાની રજૂઆત કરશે. તો આ જે વ્યક્તિઓ છે એ વ્યક્તિઓ સાથે મળીને કામ કરશે. એટલા માટે શું કરે છે? તો કે વેપારી આખું એસોસિએશન બનાવે, આખું પોતાનું મંડળ બનાવે. એટલે શું કે છે કે ભાઈ ધંધા રોજગારમાં ઉદ્ભવતા પ્રશ્નોની રજૂઆત કરવા, ઉકેલ લાવવા એસોસિએશન કે મંડળની રચના કરે છે. એસોસિએશન અથવા મંડળની રચના કરે છે. દાખલા તરીકે ભારતમાં ચેમ્બર ઓફ કોમર્સ, ફિક્કી. ફિક્કી એટલે શું? તો ફેડરેશન ઓફ ઇન્ડિયા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી, એને કહેવાય ફિક્કી. તમને એક માર્કમાં પૂછાઈ શકે કે ફિક્કી કોને કહેવાય? ફિક્કી એટલે શું? તો આ એક પ્રકારની શું છે? તો કે વેપારી મંડળ છે જેનું નામ છે ફેડરેશન ઓફ ઇન્ડિયા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી. તો આ ફિક્કી જેવા અન્ય ઘણા મંડળો છે કે જે શું કરે છે? તો કે વેપારી મંડળ વેપારીની જે કંઈ રજૂઆત હશે એ રજૂઆત સરકાર સમક્ષ રજૂ કરશે, સરકાર સમક્ષ એ વાત લઈને જશે. આગળ કે છે
જ્યાં સેક્રેટરીની નિમણૂક કરવામાં આવે છે અને આવા મંડળોનું સંચાલન મંડળના બંધારણ મુજબ કરવામાં આવે છે. જો આ જે મંડળો છે એનું સંચાલન સંચાલક મંડળના જે બંધારણ હશે એના જે રૂલ્સ રેગ્યુલેશન છે એ મુજબ કરવામાં આવશે. એના પછી આગળ કે છે સહકારી મંડળીના સેક્રેટરી. સહકારી મંડળી એટલે શું? તો સહકારી મંડળી મિત્રો કોને કહેવાય? એકબીજાના સહકારથી ચાલતી હોય એવી મંડળી એને કહેવાય સહકારી મંડળી. આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક ઉત્થાન. ઉત્થાન એટલે વિકાસ. જો ઉત્થાન એટલે શું થશે? વિકાસ. કયો વિકાસ? આર્થિક વિકાસ, સામાજિક વિકાસ અને સાંસ્કૃતિક વિકાસ થાય એના માટે આવી સહકારી મંડળીની રચના કરવામાં આવે છે. દાખલા તરીકે હાઉસિંગ સોસાયટી માટે કોઓપરેટિંગ હાઉસિંગ સોસાયટી આ પ્રકારની સોસાયટી બનાવવામાં આવે. શાળા, કોલેજ અને અન્ય સંસ્થાઓ માટે સ્ટાફ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીની રચના કરવામાં આવે. એમાં એકબીજાને સહકાર આપે અને એકબીજાને સહકાર આપી અને પૈસા ભેગા કરશે, નાણાં એકઠા કરશે. એ નાણાં એકઠા કરી અને એકબીજાને લોન આપશે અને એમાંથી સાવ નોમિનલ ન્યૂનતમ વ્યાજ લેવામાં આવશે અને એ વ્યાજ ન્યૂનતમ લઈ અને લોકોને હેલ્પ કરવામાં આવશે, લોકોને મદદ કરવામાં આવશે. અને આ રીતે મદદ કરી અને શું કરવામાં આવશે? તો આ રીતે લોકોને મદદ કરી અને એકબીજાને સહકાર આપે છે. તો આ સહકાર દ્વારા વ્યક્તિ એ સારામાં સારી રીતે શું કરી શકશે? પોતાની પ્રગતિ કરી શકશે, પોતાનો વિકાસ કરી શકશે. તો કહેવાનો અર્થ એ છે કે એના માટેનું પણ એક સેક્રેટરી નિમણૂક કરવામાં આવે છે. જેમાં સેક્રેટરી નિમણૂક કરવામાં આવે છે જો અહીં કહે છે આ સેક્રેટરી જે તે મંડળના નીતિ નિયમ અનુસાર સંચાલન કરતા હોય છે. જે તે મંડળના નીતિ નિયમ મુજબ જે તે મંડળના જે રૂલ્સ રેગ્યુલેશન હશે એ મુજબ એ પોતાનું સંચાલન કરશે અને એ મુજબ એ પોતાની જે કામગીરી છે એ બજાવતા રહેશે. તો અહીં આ પાઠ આ ચેપ્ટર એ પૂર્ણ થાય. મિત્રો તમારે હોમવર્ક અહીંથી શરૂ થાય છે એટલે કે સ્વાધ્યાય એ તમારે હોમવર્કમાં લખવાનું છે. સ્વાધ્યાયમાં શું છે એક વખત આપણે નજર મારી લઈએ. સ્વાધ્યાયમાં હા તો આપણે 6 MCQ છે. એના પછી આપણી પાસે 11 શોર્ટ ક્વેશ્ચન નાના પ્રશ્નો છે. એના પછી ટૂંકા પ્રશ્નો આપણી પાસે 7 છે. એના પછી 8 આપણી પાસે મુદ્દાસર પ્રશ્નો છે અને એના પછી આપણી પાસે 4 મોટા પ્રશ્નો છે. એ સિવાય આપણી પાસે કાંઈ છે નહીં, બહુ સરળ છે, સિમ્પલ છે. અને આ હોમવર્ક હું માનું ત્યાં સુધી 2 દિવસ આપણે 1 કલાક કે 2 કલાક ફાળવશું તો થઈ જશે. જો વિદ્યાર્થીની સ્પીડ સારી હોય તો 1 કલાકમાં થઈ જાય. જો વિદ્યાર્થીની સ્પીડ થોડી ઓછી હોય તો 2 કલાકમાં. એથી વધારે કંઈ હોમવર્ક છે નહીં. ઓકે, તો અહીં આપણે લેક્ચર એ પૂર્ણ કરશું. પણ એક વાત યાદ રાખજો, મેં તમને સેક્રેટરીના 6 પ્રકારો કીધા છે. આ 6 પ્રકારો એ ઇમ્પોર્ટન્સ છે, મહત્ત્વ છે, IMP છે, પૂછાય એવું છે. અને આ 6 પ્રકારના મેં તમને સૂત્ર આપ્યું છે. ખારા કરાવી મંડળના. તો મિત્રો આ તમારા મોઢામાંથી ક્યારેય ભૂલાવવું જોઈએ નહીં. તરત બોલાઈ જવું જોઈએ. મગજમાંથી ક્યારેય નીકળવું જોઈએ નહીં. ઓકે, અસ્તુ. થેન્ક યુ.